ઉનાળાનું અમૃત છે છાશ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ આપણને બહુ જ ઠંડક આપે છે. મીઠાવાળી છાશ એ ઊંઘ લાવનાર છે, અંગ જાડું કરનાર છે, જડત્વ ઉત્પન્ન કરનાર છે. માખણ કાઢી દીધેલી છાશ એ લઘુ અને પથ્ય છે. છાશ દીપક, પાચક, ગ્રાહી છે. તે સોજા, સંગ્રહણી, મૂત્ર, કૃચ્છ, ઉદર રોગ, અરુચિ વગેરે પર પથ્ય છે. મીઠું નાખેલી છાશ પિત્તને શાંત અને ખાટી છાશ પિત્તને વધારે છે પણ વાયુને હરે છે. હિંગ, જીરું તથા સિંધવ નાખેલી છાશ, ઘાટી છાશ અતિસાર, હરસ તથા નાભી નીચેના પેડુના શૂળને મટાડે છે. મૂત્રકૃચ્છવાળા દર્દીએ ગોળ નાખીને છાશ પીવી. દસ્તના રોગીએ ચિત્રક મૂળનું ચૂર્ણ નાખી છાશ પીવી તથા પથ્ય પણ છાશ ભાતનું રાખવું. કફના રોગોમાં છાશ પથ્ય નથી તો પણ સૂંઠ અથવા ત્રિકટુ નાખીને છાશ પીવી. આમ છાશ અનેક રીતે ઉપયોગી છે. છાશ એ અમૃત છે.